સુરતના હજીરામાં રિલાયન્સ કંપનીના ગેટ સામે આવેલ હોટલમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। હજીરા સ્થિત રિલાયન્સ કંપનીના ગેટ નંબર 1 સામે આવેલી હોટલમાં આગ લાગતા અફરાતફરી સર્જાઈ હતી। આ આગ અંગેની માહિતી ફાયર વિભાગને આપવામાં આવતા ફાયર વિભાગની ઘડીએ ઘટના સ્થળે પહોંચી હતી। ફાયર ફાઇટરોએ પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવી લીધો હતો। સ્થાનિક ઈચ્છાપોર પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી। સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ સર્જાઈ નથી। વડાપ્રધાન મોદીને મળેલી ક્લીન ચીટને પડકારી અરજીને હાઈકોર્ટ ફગાવી દેતા CR પાટીલે પત્રકાર પરિષદ યોજી હતી। 2002ની સાલમાં ગોધરાકાંડ બાદ ફાટી નીકળેલા કોમી રમખાણો દરમિયાન અમદાવાદમાં થયેલા ગુલબર્ગ હત્યાકાંડમાં PM મોદીને મળેલી ક્લીન ચીટને પડકારતી અરજીને હાઈકોર્ટે ફગાવી દીધી છે। આ પિટિશન આ રમખાણમાં માર્યા ગયેલા કોંગ્રેસના પૂર્વ સાંસદ એહસાન જાફરીના પત્ની જકિયા જાફરી દ્વારા કરાઈ હતી, જેના પર આજે ચુકાદો આપતા કોર્ટે PMને મળેલી ક્લીન ચીટ પર ફરી તપાસ કરવાની માંગ ફગાવી દીધી હતી। હાઈકોર્ટે અરજ કરતા જકિયા જાફરીને જણાવ્યું હતું કે ગુલબર્ગ હત્યાકાંડ મામલે નીચલી કોર્ટે આપેલા ચુકાદાથી જો તેઓ સંતુષ્ટ ન હોય તો તેમની સામે તેઓ ચોક્કસ અપીલ કરી શકે છે, પરંતુ આ મામલે તપાસ કરવા નિમાયેલી સીટને વધુ તપાસ કરવા આદેશ આપવાની સત્તા તેની પાસે નથી। ઉલ્લેખનીય છે કે જકિયા જાફરીએ હાઈકોર્ટમાં અરજી કરીને PM મોદીને અપાયેલી ક્લીન ચીટ સામે સવાલ ઉઠાવી ફરી તપાસ કરવા માંગ કરી હતી। આ કેસમાં અન્ય 55 લોકોને પણ ક્લીન ચીટ અપાઈ છે। આ અંગે આજ રોજ ભાજપના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ CR પાટીલ દ્વારા એક પત્રકાર પરિષદનું આયોજન કરાયું હતું, જેમાં તેમણે જણાવ્યું હતું કે જે યાતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સહન કરી તે માટે કોંગ્રેસ માફી માંગે તેવી પ્રાર્થના કરું છું અને આવા બનાવોને પોલિટિકલ રંગ આપવાનું કામ કોંગ્રેસ કઈ હદે કરી શકે છે તે જોઈ શકાય છે। कांग्रेस की सरकार और कांग्रेसियों ने मिलकर तत्कालीन मुख्यमंत्री और आज के प्रधानमंत्री आदरणीय श्री नरेंद्र मोदी साहब को उस केस में फंसाने की कोशिश की। 2002 का इंसिडेंट था और 2006 में उसके सामने 4 साल के बाद कंप्लेंट दाखिल की, उसमें कुछ नहीं हुआ तो प्राइवेट कंप्लेंट भी वापस उसमें अंदर दाखिल की। कोर्ट के निर्णय के बाद और सीट के निर्णय के बाद भी उसके लिए सुप्रीम कोर्ट में अपील में गए। आज दूध और पानी का पानी अलग हो गया। आदरणीय प्रधानमंत्री नरेंद्र मोदी साहब ने इस दंगे को रोकने के लिए प्रामाणिक प्रयत्न किए थे और सफलतापूर्वक दंगों को रोका था। ये भी आज सुप्रीम कोर्ट ने अपने ऑर्डर में लिखा है। उनका कोई भी इन्वॉल्वमेंट इस दंगे के पीछे नहीं है, वो भी उन्होंने लिखा है। कुछ अधिकारी और कुछ पॉलिटिकल लोग जिन्होंने इस बात को बढ़ा चढ़ाकर पॉलिटिकल रंग देने की जो कोशिश की थी, उसके बारे में भी उन्होंने स्पष्ट अपने 300 पेज के इस ऑर्डर के अंदर लिखा हुआ है। मैं मानता हूँ कि कांग्रेस ने आदरणीय प्रधानमंत्री नरेंद्र मोदी साहब को मुख्यमंत्री थे जब से 20 साल पहले से जिस तरह से उनको परेशान करने की चेष्टा की, उनके ऊपर दबाव बनाने की चेष्टा की, फिर भी उसमें वो सफल नहीं हो पाए। आज आदरणीय प्रधानमंत्री नरेंद्र मोदी साहब नामदार सुप्रीम कोर्ट के ऑर्डर के साथ पूरे देश और दुनिया को पता चल गया था कि उनका कहीं भी इन्वॉल्वमेंट नहीं है। पूरा देश और दुनिया पहले से जानती थी कि कांग्रेस ये कोशिश कर रही है, उनको फंसाने की चेष्टा कर रही है, मगर आज 300 पेज के ऑर्डर के अंदर सभी बातें स्पष्ट रूप से लोगों के सामने आ गई है। मुझे लगता है कि इस बात को आज यहाँ ख़त्म हो जानी चाहिए। यही बात मैं आप सबके सामने रखना चाहता हूँ। सर, इस साजिश के पीछे जिस तरह से आप बता रहे सुप्रीम कोर्ट ने बहुत सारा कुछ क्लियर कर दिया है, तो नरेंद्र मोदी को परेशान करने के पीछे कांग्रेस की मानसिकता क्या देख रहे हैं आप? कांग्रेस की मानसिकता, उनके पार्टी के सामने अगर कोई खड़ा होता है तो उसकी ताकत तोड़ने के लिए वो हर प्रकार के हथकंडे वो लग चलाते हैं। कोर्ट की अवमानना करना ये तो उनका अधिकार है, ऐसा मानते हैं। जब वो इलेक्शन का केस कोर्ट में इलाहाबाद में हार गई थी, जब भी उन्होंने कोर्ट का सम्मान करने के बजाय ગાંજો સપ્લાય કરનાર મુખ્ય કમિશનર એજન્ટ 3 વર્ષ બાદ આવ્યો પોલીસના સકંજામાં। સુરતના પ્લેટફોર્મ નંબર 1 પરથી ગત ડિસેમ્બરના મહિનામાં પોલીસે ગાંજાના જથ્થા સાથે આરોપીઓને પકડી પાડ્યા હતા।
આ કેસમાં ગંજામના મુખ્ય સપ્લાયરના એક કમિશન એજન્ટનું નામ બહાર આવ્યું હતું. પોલીસ દ્વારા કમિશન એજન્ટને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો. આ કેસમાં આરોપી અમરોલીની અંજની એસ્ટેટ ખાતે રહેતો હોવાની પાકી બાતમી એસઓજીને મળતા એસઓજીએ બાતમીવાળી જગ્યાએ વોચ ગોઠવી આરોપી નારાયણ કૃષ્ણ બહેરાને પકડી પાડ્યો હતો. આરોપી નારાયણ છેલ્લા 3 વર્ષથી પોલીસ ચોપડે વોન્ટેડ. સુરતના ઉધના બસ સ્ટેશન પરથી મહારાષ્ટ્રના જલગાંવ જતી બસ સેવા શરૂ કરવામાં આવી. ઉધના બસ સ્ટેશન પરથી મહારાષ્ટ્રના જલગાંવ જતી બસનો આરંભ કરતા લોકોને રાહત મળી છે. ઉધના અને તેના આસપાસના વિસ્તારોમાં મોટી સંખ્યામાં મહારાષ્ટ્રના લોકો રહેતા આવ્યા છે. ઉધનાથી મહારાષ્ટ્રના જલગાંવ સુધી બસ સેવા શરૂ કરવા અનેકવાર રજૂઆતો કરવામાં આવતા આજથી જલગાંવ સુધીની બસ સેવા શરૂ કરવામાં આવી છે. બસ સેવા શરૂ કરવામાં આવતા લોકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. એસટી નિગમ દ્વારા શરૂ કરવામાં આવેલી આ સેવાને પહેલા દિવસે ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો હશે. જી આપણું નામ આજે ખૂબ જ આનંદની વાત એટલા માટે છે કે જે તે સમયે જે રજૂઆત કરવામાં આવેલી કે ભાઈ ઉધના બસ સ્ટેન્ડથી જલગાંવ જવા માટેની એક નવી બસ ચાલુ કરવામાં આવે અને એના અનુસંધાનની અંદર આ બસને છે ને પિયુષ પોઈન્ટથી જે આપણું પાંડેસરાનું હબ કહેવાય ત્યાંથી આ બસને ચાલુ કરવામાં આવ્યું છે, એનો શુભારંભ કરવામાં આવ્યો છે અને આ આજના કાર્યક્રમની અંદર ખૂબ જ મોટી સંખ્યામાં સૌ કોઈ ઉપસ્થિત રહ્યા અને જે પ્રકારનો આજે જે બસ ઉપડી અને જે માહોલ બન્યો છે એ ખરેખર આનંદની વાત છે અને સૌ કોઈને હું આ તબક્કે અભિનંદન આપું છું. ધન્યવાદ. સુરતના કાપોદ્રામાં સ્કૂલ પ્રવેશોત્સવ કાર્યક્રમ દરમિયાન રજૂઆત કરવા ગયેલા આપના સભ્યો અને કાર્યકરો પર હુમલો કરી સ્કૂલમાં જ ગોંધી રાખવાનો બનાવ બનતા પોલીસ દોડતી થઈ હતી. સુરતના કાપોદ્રા પોલીસ સ્ટેશનની પાછળ મમતા પાર્ક 3ની પાછળ શ્રીરામનગર ઝોપડપટ્ટીમાં આવેલી નગર પ્રાથમિક સ્કૂલમાં આજે પ્રવેશોત્સવ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં સ્થાનિક ધારાસભ્ય કુમાર કાણાની હાજરી આપવામાં આવ્યા હતા. તે વખતે આપના શિક્ષણ સમિતિના સભ્યો અને કાર્યકરો રજૂઆત કરવા માટે જતા તેમને અટકાવ્યા હતા, જેને લઈને હાજર રહેલા અન્ય વચ્ચે રજૂઆતને લઈ ભારે બોલચાલી થયા બાદ ઉશ્કેરાયેલા ટોળાએ આપના કાર્યકરોને મારામારી એક ઓરડામાં બંધ કરી દેવાતા ધામાચકડી મચી જતા પોલીસ બોલાવી મામલો થાળે પાડ્યો હતો. આ અંગે આપના સભ્યોએ આક્ષેપ કર્યા હતા કે આજે પ્રવેશોત્સવ વખતે ધારાસભ્ય કુમાર કાણીને એવી રજૂઆત કરતા હતા કે આ સ્કૂલની આજુબાજુમાં નોનવેજની દુકાનો છે, દારૂના અડ્ડાઓ છે, આ સ્કૂલમાં ભણવા આવતી બાળકીઓને ભણવા આવવું મુશ્કેલ પડી રહ્યું છે, અમારી ગ્રાન્ટનો ઉપયોગ બરાબર થતો નથી, આવી રજૂઆત કરવા માંગતા હતા. પરંતુ પ્રવેશોત્સવમાં કેટલાક લુખ્ખા તત્વો ગુંડાઓ આવી જઈને રજૂઆત કરવા જતા અમારા પર હુમલો કરાયો હતો અને ખોટી રીતે માર માર્યાનો આક્ષેપ કર્યા હતા.